ગુજરાતના દરિયામાં હલચલ જોવા મળી રહી છે અને આ હલચલ વાવાઝોડું છે, સિસ્ટમ છે, શું છે તેને લઈને આગામી સમયમાં ખ્યાલ આવશે, પરંતુ આ હલચલ જે છે તે જરૂરથી ગુજરાત પર વરસાદ લાવશે. કેમ અમે આવું કહી રહ્યા છીએ તે અમે આપને બતાવી રહ્યા છીએ. ECMWF વેધર મોડેલ પ્રમાણે અહીંયા આગળ દરિયામાં જે હલચલ જોવા મળી રહી છે જેને લઈને હવામાન નિષ્ણાંતો પોતપોતાની રીતે આગાહી કરી ચૂક્યા છે. જેમ કે અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વાવાઝોડું હોઈ શકે છે અને ગુજરાત પર તેની અસર જોવા મળી શકે છે. પરંતુ અત્યારના જે જાણકારી છે, જે રીતનું ECMWF વેધર મોડેલ જણાવી રહ્યું છે તે પ્રમાણે આ જે પરિસ્થિતિ છે તે પ્રમાણે 25 તારીખની આસપાસ દરિયામાં મોટી હલચલ જોવા મળશે અને ત્યારબાદ 26 થી 27 તારીખ થતા આ હલચલ કે જે ઓમાન તરફ પહેલા જતી જોવા મળી રહી છે તે શક્યતાઓ છે કે ફંટાઈ અને ગુજરાત તરફ આવી શકે છે, કારણ કે ત્યાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે અહીંયાથી આપ જોશો તો એ જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ આ જે પણ સિસ્ટમ બની રહી છે, કદાચ તે લો પ્રેશર હોઈ શકે, ડીપ ડિપ્રેશન હોઈ શકે કે સાયક્લોન હોઈ શકે છે, એટલે કે વાવાઝોડું હોઈ શકે છે, જે આગામી સમયમાં ખ્યાલ આવશે તે ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર કરી શકે છે. હવે ECMWF વેધર મોડેલ પ્રમાણે 28 થી 29 તારીખ આપ જોશો તો અહીંયા આગળ ગુજરાતના જેટલા દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં આગળ પવનની ગતિ પણ વધી જાય છે. તેની સાથે સાથે વરસાદની પ્રમાણ પણ મોટું જોવા મળશે, એટલે કે ભારે વરસાદની શક્યતા મેના મધ્યમાં જોવા મળશે. અહીંયા આપ જુઓ તો 28 તારીખે તે પસાર થતું આગળ જોવા મળશે અને 30 મે જ્યારે તે વેરાવળ નજીક પહોંચી રહ્યું છે ECMWF વેધર મોડેલ પ્રમાણે. પરંતુ તેની સાથે સાથે અન્ય વેધર મોડેલની પણ જે પરિસ્થિતિ છે તેની પણ વાત કરીશું કે જેમાં 30 મેમાં જેમ ECMWF મોડેલ કહી રહ્યું છે કે આ તે ગુજરાતમાં ટકરાઈ શકે છે, વેરાવળની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ તેની અસર થઈ શકે છે. હવે આ સાયક્લોન થઈ જશે, લો પ્રેશર થઈ જશે કે પછી અલગ સિસ્ટમ જોવા મળે છે તે ખ્યાલ નથી આવી રહ્યો, પરંતુ જે અત્યારના જે છે તે પ્રમાણે GFS વેધર મોડેલ પણ એવું કહી રહ્યું છે કે અહીંયા આગળ એક અરબ સાગરની તો વાત આપણે કરતા હતા, પરંતુ પશ્ચિમ બંગાળની ખાડી જે છે તેમાં પણ એક પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જે સાયક્લોન હોઈ શકે છે, જેની અસર પણ ગુજરાત ઉપર થશે અને અહીંયા પણ જે ટકરાવાની શક્યતાઓ છે, પછી તે લો પ્રેશર હોય, વાવાઝોડું હોય કે પછી ડીપ ડિપ્રેશન હોય, કારણ કે કોઈ વિચાર્યું નહોતું કે મે મહિનામાં પણ વરસાદ થશે. આ તો કુદરત છે, કુદરતનો કોઈ ભરોસો નહીં ભાઈ. આ બની શકે કે લો પ્રેશર થઈને અટકી જાય, વાવાઝોડું થઈને આગળ વધે અને નુકસાન કરી જાય, પરંતુ અહીંયા જ એક બંગાળની ખાડીમાં પરિસ્થિતિ છે ત્યારે GFS મોડેલ પ્રમાણે 29 તારીખે અરબ સાગરની અંદર પણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારની અંદર પણ એક સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે અને આ જે છે તે ચક્રવાત બને છે કે કેમની છે પરિસ્થિતિ તે જોવું મુશ્કેલ છે, પરંતુ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જે દરિયા કિનારે આવેલા છે, ખાસ કરીને મુંબઈ અને ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેને પણ આ અસર કરશે. અત્યારના GFS પ્રમાણે તે મુંબઈ સાથે ટકરાઈ શકે છે અને મુંબઈ સાથે ટકરાયા બાદ ત્યાં ભારે વરસાદ થઈ શકે છે. કદાચ વિચાર્યો ના હોય તેટલો મોટો વરસાદનો આંકડો જે છે તે જોવા મળી શકે છે. GFS વેધર મોડેલ કહી રહ્યું છે તે પ્રમાણે. અને બીજી તરફ પશ્ચિમ બંગાળની અંદરની જે પરિસ્થિતિ હતી, ખાડીની અંદર જે જોવા મળતું હતું તે પણ ટકરાઈ રહ્યું છે, તેનું પણ લેન્ડફોલ થઈ રહ્યું છે. હવે તે વાવાઝોડું છે કે કેમ, અથવા તો તે ડિપ્રેશન રહે છે કે ડીપ ડિપ્રેશન રહે છે, તે પણ એક મોટો સવાલ છે. હવે ખુદ IMD ની પણ વાત કરી લઈએ. IMD નું GFS વેધર મોડેલ જે છે તે શું કહી રહ્યું છે, આ જેટલો પણ આપ વાદળી રંગનો ભાગ જોઈ રહ્યા છો કે જે અત્યારના અરબ સાગરની અંદર એક્ટિવ છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. આ 22 તારીખ પ્રમાણેની પરિસ્થિતિ છે, પરંતુ જેમ જેમ તારીખો બદલાઈ રહી છે, જેમ કે 24 તારીખ આપ જોશો તો આ જે છે તેનો જે આસપાસનો વિસ્તાર જે છે, જે ઓરેન્જ કલર સિવાયનો છે, તે ગુજરાતને સ્પર્શીને જઈ રહ્યો છે 25 તારીખની આસપાસ, એટલે કે 25 થી 26 તારીખની આસપાસ આ પરિસ્થિતિ છે કે જે પણ સિસ્ટમ ત્યાં આગળ જોવા મળી રહી છે અરબ સાગરની અંદર તે શક્યતાઓ છે કે તે વાવાઝોડું હોય કે પછી ડીપ ડિપ્રેશન કે જે પણ પરિસ્થિતિમાં તે જોવા મળે તે ગુજરાતને અડીને જઈ રહ્યું છે તેવું અત્યાર પ્રમાણે જોવા મળી રહ્યું છે કે 26 થી 27 તારીખમાં એવું હશે કે વરસાદ તો ચોક્કસથી ગુજરાતમાં થવાનો છે મે મહિનાના અંતમાં. જેમ કે પરેશ ગોસ્વામી આગાહીકાર છે તેમણે કહ્યું, અંબાલાલ પટેલ આગાહીકાર છે તેમણે કહ્યું કે મેના એન્ડમાં સારો એવો વરસાદ જોવા મળશે, પરંતુ હવે આ વાવાઝોડું આવે છે કે તેની પરિસ્થિતિ શું થાય છે તે એક મહત્વનું પાસું ભજવે છે. હવે જ્યારે વાત કરી રહ્યા છીએ આપણે સંભવિત સ્થિતિમાં કેટલો ફેરફાર થયો છે તેની પણ વાત કરીએ, કારણ કે છેલ્લા 5-7 દિવસથી ચર્ચા ચાલે છે. 15 મેનો જે રૂટ છે તે પણ આપ જુઓ, 17 મેનો જે રૂટ છે તે પણ આપ જુઓ ને 19મી મે જે રૂટ છે તે આપ જુઓ તો 15 અને 17 નો જે રૂટ છે તે ઓલમોસ્ટ સિમિલર છે, એટલે કે જે ગતિ હતી તે તેની એક સરખી જોવા મળી રહી છે. જ્યારે 19 તારીખની અંદર થોડો બદલાવ જોવા મળ્યો છે, પરંતુ 15 થી 17 પ્રમાણે ગુજરાત સાથે ટકરાવાની પૂરેપૂરી જે શક્યતાઓ હતી કે પછી તે લો પ્રેશર હોય કે ડીપ ડિપ્રેશન કે પછી એક વાવાઝોડું જે ગુજરાત સાથે ટકરાઈ શકે તેવી પરિસ્થિતિમાં હતું તેવું જોવા મળી રહ્યું છે, જે આગળ જતા 15-17 તારીખમાં સ્પષ્ટ જોવા મળશે. જ્યારે 19મી મેમાં થોડો તેમાં બદલાવ જોવા મળી રહ્યો છે. હજી એ રૂટ જે છે તે થોડો બદલાયેલો જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ હજી પણ એક એવું મુશ્કેલ હશે કે આની જે પરિસ્થિતિ છે
તે કઈ રીતની હશે કે તે વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે કે નહીં કરે? કુદરત છે, કુદરત પ્રમાણેની પરિસ્થિતિ શું જોવા મળે છે? કારણ કે આ પહેલા જોયું છે કે કેટલાક વાવાઝોડા જેમ કે બિપરજોય આવીને ટકરાયું કે જેનો રૂટ પહેલા અલગ દેખાડતા હતા, પરંતુ અંતિમ 2 દિવસમાં રૂટ બદલાયો, ગુજરાતને ભારે નુકસાન થયું, અમદાવાદ સુધી તેની અસર થઈ, એટલે કે મધ્ય ગુજરાત સુધી તેની અસર થઈ. તો શું તેવું આ પરિસ્થિતિમાં જોવા મળે છે કે નહીં? જો કે અંબાલાલ કહી રહ્યા છે કે વાવાઝોડું બની રહ્યું છે, વાવાઝોડાની અસર જોવા મળી શકે છે, પરંતુ મેં જેમ આપને પણ કહ્યું કે વાવાઝોડું બને કે ન મળે, વરસાદ જે છે તે છોતરાફાળ જોવા મળશે. છોતરાફાળ વરસાદ ખાબકશે, 8 ઇંચ સુધી વરસાદ પડશે. ગુજરાતના 90% ભાગોમાં અસર જે છે તે જોવા મળશે. કઈ રીતે? જેટલો પણ આપ ગુલાબી રંગનો ભાગ જોઈ રહ્યા છો ત્યાં આગળ અંદાજિત 3 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. જેટલો લીલો ભાગ જોવા મળી રહ્યો છે ત્યાં આગળ 1 ઇંચ સુધીનો વરસાદ, ને જેટલો પીળો ભાગ જોવા મળી રહ્યો છે ત્યાં પણ અંદાજિત 1 થી 2 ઇંચ જેટલો પીળા રંગથી લઈને ઓરેન્જ એટલે કે કેસરિયા સુધીમાં તેટલો વરસાદ જોવા મળી શકે. જેમ કે બનાસકાંઠા, ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ, બનાસકાંઠાની અંદર 1 થી 2 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. સાબરકાંઠાની અંદર કેટલોક વિસ્તાર છે કે જેમાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે. પાટણ અને મહેસાણા, તેની સાથે ગાંધીનગર ને અરવલ્લી અને મહીસાગર, આ 5 એવા જિલ્લાઓ છે કે જ્યાં પણ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે. તેની સાથે સાથે હવે વાત કરીએ તો આ તરફ કચ્છ જે છે, કચ્છ અને પકડીને ચાલો કે તેની સાથે મોરબી, આ બંને જે જિલ્લાઓ છે, જે વિસ્તારો છે, ત્યાં આગળ અંદાજિત અત્યાર પ્રમાણે 1 થી 1.5 ઇંચ કે 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે. પરંતુ ફરી એક વખત મધ્ય ગુજરાત તરફ આપણે આવી જઈએ. મધ્ય ગુજરાતમાં પણ ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, આ તમામ વિસ્તારોમાં જે છે તે 1 થી 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે. જ્યારે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ અથવા તો 8 ઇંચ સુધીનો વરસાદ જે છે તે રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, સુરત, તાપી, નવસારી, આ તમામ વિસ્તારોમાં જોવા મળી શકે છે. તો વાવાઝોડું આવે છે કે નથી આવતું, પરંતુ પરિસ્થિતિ એવી છે કે ભારે વરસાદ ગુજરાતમાં આવી શકે છે, જે હાલનું અનુમાન કહી રહ્યું છે.